જય સિયારામ. હું કન્હાઈ ગોર આજે આપ સૌની સમક્ષ શ્રી રામની 40 પેઢીઓના નામ રજૂ કરીશ. તો સૌથી પહેલા શ્રી રામ. શ્રી રામના પિતા હતા દશરથ. દશરથના પિતા હતા અજ. અજના પિતા હતા નાભાગ. નાભાગના પિતા હતા યયાતિ. તેમના પિતા હતા નહુષ. નહુષના પિતા અંબરીષિ. અંબરીષિના પિતા હતા પ્રશુશુક. પ્રશુશુકના પિતા હતા મરુ. મરુના પિતા હતા શિગ્રક. શિગ્રકના પિતા હતા અગ્નિવર્ણ. અગ્નિવર્ણના પિતા હતા સુદર્શન. સુદર્શનના પિતા હતા શંખળ. શંખળના પિતા હતા પ્રવૃદ્ધ. પ્રવૃદ્ધના પિતા હતા અંશુમાન. અંશુમાનના પિતા હતા દિલીપ. દિલીપના પિતા હતા ભગીરથ. તે જ ભગીરથ છે જે ગંગા માને પૃથ્વી ઉપર લઈ આવ્યા હતા, જેથી ગંગાને ભાગીરથી ગંગા પણ કહેવામાં આવ્યું છે. ભાગીરથના પિતા હતા કુકુસ્ત. કુકુસ્તના પિતા હતા રઘુ. તે રઘુ ઉપરથી જ રઘુકુલ નામ પડ્યું છે. રઘુના પિતા હતા અસમંજ. અસમંજના પિતા હતા સગર. સગરના પિતા હતા અસિત. અસિતના પિતા હતા ભરત. ભરતના પિતા હતા ધ્રુવસંધિ. ધ્રુવસંધિના પિતા હતા સુસંધિ. સુસંધિના પિતા હતા માનધાતા. માનધાતાના પિતા હતા યુવનાશ્ર. યુવનાશ્રના પિતા હતા ધુંધુમાર. ધુંધુમારના પિતા હતા ત્રિશંકુ. ત્રિશંકુના પિતા પૃથુ. પૃથુના પિતા અનરણ્ય. અનરણ્યના પિતા હતા બાણ. બાણના પિતા હતા વિવસ્વાન. વિવસ્વાનના પિતા હતા મનુ. મનુના પિતા હતા ઇક્ષ્વાકુ. ઇક્ષ્વાકુના પિતા કુક્ષી. કુક્ષીના પિતા હતા વિકુક્ષી. તેમના પિતા હતા કશ્યપ. કશ્યપના પિતા હતા મરીચી. મરીચીના પિતા સ્વયં બ્રહ્માજી હતા.